કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે એક નવી આઈટમ બનાવી છે. આ છે આંબળાની કેન્ડી. હવે આખી પ્રોસેસ તો હું તમને બતાવી શકું એમ નથી, પણ આ કેન્ડી છે ને એને મેં આંબળા બાફી, આ છે 500 ગ્રામ આંબળાની કેન્ડી, આટલી બની છે. એમાં આંબળાને પહેલાં બાફી લેવાના છે, પછી એને ગરમ હોય એમાં ખાંડ નથી ઉમેરવાની. ઠંડા થઈ જાય એટલે એ આંબળું છે ને આફેડું, મતલબ આપણે ખોલીએ એટલે આમ ફ્લાવરની જેમ ખુલી જાય છે, એટલે અંદરથી ઠળિયો હોય ને એ નીકળી જાય છે. અને પછી એમાં ખાંડ નાખી દેવાની છે. પછી 3 દિવસ સુધી ચાસણીમાં રાખવાના છે. પછી પાછા 3 દિવસ સુકવવા દેવાના છે. એટલે આ રીતની કેન્ડી તૈયાર થઈ જાય છે. અને આમાં તમારે ઉપરથી દળેલી ખાંડ ભભરાવી હોય તો બી ભભરાવી શકો છો, ને એમનેમ બી સારા લાગતા હોય છે. તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.